છોકરાઓ એબીસીડી બોલો છો. ABCD. બીજું બોલ. બસ બીજી શાંતિ સાહેબ, તમે બોલો. એક થપ્પડ મારી ને એથી જરૂરી યાદ આવી જાય બધું. સાહેબ તમે ભણાવી છે ડી સુધી, હું શું કરું? હારો તું રવા દે, તું બોલ હેડ. આર્થિક ભૂગોળ એટલે શું? સાહેબ ગઈ વખતે ઊંચા હતો, મને હું ખબર, તમે મોટા હો, તમને ખબર હોય બધી. મૂર્ખા, આર્થિક ભૂગોળ એક વિષય છે અને આર્થિક ભૂગોળ ભણવામાં આવે. તને હજુ એટલી ખબર નહીં પડતી? ઉભારો સાહેબ, હું કહી દઉં હાલો. આર્થિક ભૂગોળ એટલે આર્થિક ભૂગોળ, શેના કારણે? કારણ કે આર્થિક ભૂગોળ જ આર્થિક ભૂગોળ. હારું, હવે એ બધું જવા દો. હું આ સવાલ પૂછીને જવાબ આપ. રાવણને કને માર્યો તો? સાહેબ મેં મારા કેટલા કરશું? સાહેબ મને ખબર હે. હા, આજ ગરવા એક છોકરો તો હોશિયાર મળ્યો. હા બોલ, તું બોલ. સાહેબ આપણા પેલા વિડીયો બક્ષીદાન આવે ને એમને માર્યો હોય તો. હેઠો બે, આવો નવો કાંઈ ભણાયો હોય એટલે હમણાં મારવો પડશે. સાહેબ મારવાની વાત ના કરશો, નક માગા કઈ હેતુ હે. સાહેબ બહુ બોલે ને તો સિલેક્ટ ભોડન છોડી નાખી દેવાનું. હા બેટા, હેઠો બે જા. હું તો ખાલી કહેતો હતો, મજાક કરતો હતો. ફાટી સાહેબ રી ફાટી. ફાટી નહીં, ફી કરી બાકી એમ કયો મને હડો. સાહેબ મેં તો આપી દીધી. સાહેબ મેં તો 1 મહિનાની આલી ને 1 મહિનાની એડવાન્સ આલી. મારા કાકા તો હાલવા આવ્યા હતા. અને તારી? આ મહિને સાહેબ સગવડ નહીં, પેલા મહિને ભેગી આપી દઈશ. હારું તો આવડી ચમ બેઠો હે? હરખું બે હરખું. મારા કાકાએ ના પાડી છે, પલાઠી વારી કરી સાલા. શ્રીવલ્લીએ ના કીધું કોઈ? એ તો મારા કાકાને ખબર હો સાહેબ, મને ખબર નહીં. હારું, આ ગોત્રા ભગવાન બંધ કરો. હું જે પ્રશ્ન પૂછીને જવાબ આપ. આશીષ, ટેટનો પહેલે બોલજો. COT. સરસ આશીષ, સરસ. હવે વાજે તું બોલ. બે ને બે કેટલા થાય? બેન 8. બોલ દિનેશ, રાવણના દાદાનું નામ શું હતું? આ પ્રશ્નનો જવાબ નહીં આવડતો ને એ બીજો પ્રશ્ન પૂછું. અમરેલાનો સ્પેલિંગ બોલ. આ નહીં આવડતો ને ત્રીજો પૂછું. એલિફન્ટનો સ્પેલિંગ બોલ. આ તો હાવ હેલો હે સાહેબ, મને આવડે જ છે. ALIFONT. વાહ 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 વાહ, એક તો આવ્યો. એ સાહેબ પેલો તો હાથ બોલ્યો છે, જૂઠું બોલ્યો. એને હેરી એટલે માર્યો સાહેબ, હો, બીજી કોઈ રી નહીં. એ તમે બે જણા શું ઘૂસઘૂસ બહેરા જેમ કરી રહ્યા હો? હવે છેલ્લો પ્રશ્ન પૂછ્યો ને જવાબ આપો બોલો. હા સાહેબ પૂછો તાર. હા રે બોલ. ઠંડી લાગે શું કરી તું? ચૂલે તાપ થતો હોય કંઈ બેસી જવું. વધારે ઠંડી લાગે તો સાહેબ સમજી જાવ. શું સમજ્યું હે? તારે નહીં સમજો એમ ને, મારે કહેવું જ પડશે એમ ને તમને. બોલ 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 બોલ. 200 વાળું લાઈન ક્વાર્ટર પીન હોય છે સાહેબ, બીજું શું કરું? તમે તો લ્યા બધા મારી નોકરી પૂરા છો, નોકરી. આવું ના કરે સાહેબ, એડવાન્સ તો ફી નહીં આવી. બહુ કઈ માં કાકા બોલે ને. હા અમને આમનું શું થવાનું એ સમજ